હાલોલ નગર સહિત પંથકમાં મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી બમ ભોલેના નાદથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા। હાલોલ તાલુકા સહિત હાલોલ નગર ખાતે આજે રવિવારના રોજ મહાશિવરાત્રિના પાવન પર્વની શિવભક્તો રંગે ચંગે ભારે ધાર્મિક વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। જેમાં મહાશિવરાત્રિના પાવન પર્વને અનુલક્ષીને વહેલી સવારથી જ હાલોલ પંથકમાં આવેલા તમામ શિવાલયોમાં ભક્તજનોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને તમામ શિવાલયો બમ બમ ભોલે, હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષથી ગુંજી ઉઠ્યા છે। જેમાં હાલોલ નગર ખાતે તળાવની પાળ પર આવેલ ઐતિહાસિક અતિ પૌરાણિક શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તજનોનું ઘોડાપૂર દર્શનાર્થે ઉમટ્યું છે। જ્યારે નગરના શાંતિવન સ્મશાન ખાતે આવેલી શ્રી વિશ્વેશ્વર મહાદેવ, હાલોલ ગોધરા રોડ પર આવેલ હરિહર મહાદેવ મંદિર, દાવડા વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, કણજરી રોડ પર આવેલ નીલકંઠેશ્વર મહાદેવ, વડોદરા રોડ પર આવેલ ભીમનાથ મહાદેવ, પ્રતાપપુરા ખાતે આવેલ બાળાભોલા મહાદેવ મંદિર સહિતના તમામ મહાદેવજીના મંદિરોમાં નગર સહિત તાલુકાના શિવ ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે। જેમાં તમામ શિવાલયો ખાતે ભક્તજનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને તમામ શિવાલયોમાં ભક્તજનોએ શિવજીના શિવલિંગ પર દૂધ પાણી અને વિવિધ ચીજ વસ્તુઓનો અભિષેક કરવામાં આવી રહ્યો છે અને બિલીપત્ર ચડાવી આસ્થાપૂર્વક શિવલિંગની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને શિવજીના દર્શન કરી શિવજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે। જ્યારે હાલોલ નગરના મધ્યમાં આવેલ તળાવની પાળ પર આવેલ ઐતિહાસિક અને અતિ પૌરાણિક શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર જે નગર ખાતે મોટા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે, ત્યાં આજરોજ વહેલી સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો શારણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ હાલોલ રાજ્યકક્ષાના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહ્યા છે અને બપોરના 4 વાગ્યે શિવજીની પાલખી યાત્રા શારણેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળી નગરના વિવિધ રાજમાર્ગો પર ફરશે, જેને લઈને એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। જય સિયારામ। બાલાભોલા મંદિર અતિ પૌરાણિક મંદિર, એની જોડે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। પ્રતાપપુરા ગામની અંદર આ 300 વર્ષ જૂનું મંદિર છે। ત્યાં આજે ભક્તો શિવમય બન્યા છે। શિવરાત્રિનો મહાપર્વ છે એટલે કે શિવલિંગનું પૂજન કરી ખાલી સ્પર્શ કરવા મળે તો પણ સ્પર્શનમ પાપનાશનમ, સ્પર્શ કરવાથી બધા પાપ મનુષ્યના દૂર થાય છે। એ આશયથી દરેક ભક્તો આજે ભીડની પણ મર્યાદા જોયા વગર નાના બાળકોને હાથમાં લઈને પણ શિવલિંગનો ખાલી સ્પર્શ કરવા મળી જાય એ હેતુથી મંદિરે પધાર્યા છે। મંદિરે એ ભક્તોને અગવડ ના પડે એટલા માટે બધી સુવિધા રાખી છે। સમયનું ધ્યાન રાખી સવારના 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી દરેક ભક્તોને ફલાર મળી જાય એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે પાણીની પણ વ્યવસ્થા કરવાઈ છે। દરેક આયોજન તન મન ધન દરેક રીતે દરેક ભક્તો પોતપોતાની સેવા આપી રહ્યા છે। જય સિયારામ। મારું નામ નિખિલ મહારાજ।